ઈડર તાલુકાના કડિયાદરા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા। ઈડર તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, જેમાં જળભરાવની સ્થિતિ જોવા મળી। રહેણાંક વિસ્તાર નજીક ગરનાળાને કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા પણ સ્થાનિકો ત્રસ્ત થયા છે। વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ। તો अलग अलग विस्तार के जे वरसादी पानी में गरकाव जोवा मळी रह्या छे। लोकोना घरमां वरसादी पाणी घूसता लोकोने घरवकरीने नुकसान पहोंच्युं। स्थानिको पण त्रस्त। साबरकांठा जिल्लामां गत मोडी रात्रे 2 वाग्याथी वरसाद वरसवानी शरूआत थई हती। सर्वत्र वरसाद नोंधायो हतो। खास करीने ईडर, वडाली अने खेडब्रह्मा पंथकमां जे वरसाद वरस्यो हतो तेने लईने ताराजी सर्जायुं होय तेवा दृश्यो सामे आव्या हता। ईडर तालुकानुं आ जे कडियादरा गाम छे ते दृश्योमां जोई शकाय छे। अत्यारे हाल पण वरसादी पाणी वही रह्युं छे। जे प्रकारे आ कडियादरा गामना जे रामनगर विस्तार छे ते रामनगर विस्तारना अनेक घरो पाणीमां गरकाव थया हता। વધુ वरसाद वरसवाने कारणे गामना जे लोको छे ते लोको परेशानीनो सामनो करी रह्या छे। जे प्रकारे दृश्योमां जोई शकाय छे त्या लोको स्थानिको छे ते स्थानिको आ वरसादनी हाडमारीथी परेशानीनो सामनो करी रह्या छे। एक महिला छे तेओनी साथे सीधी ज वात करवानो प्रयत्न करीशुं। बेन, शुं समस्या सर्जाई हती वरसादना कारणे? आखो दिन 2 वाग्यानुं पाणी चालू छे साहेब। 2 ત્રીજી વખત ભરાઈ ગયું। ગામમાં બધાને કીધું તો કશું ઢાળ ના પડે સાહેબ। ઘઉં 15 મણ બગડી જાય, ચોખા બગડી જાય, બધું બગડી જાય। સોસાયટીમાં મળ્યા તે બધું ઘરનું જે કરિયાણું છે, અનાજ છે તે પણ પલળી ગયું હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો। આપ શું કહેશો? કેવી સ્થિતિ? કોઈ જગ્યાએ રજૂઆત કરી છે ખરી? રજૂઆત તો સાહેબ જો અમે પંચાયતમાં કરી, તંત્રને વાત કરી, પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। કોઈ લોકો ખાલી આવીને જોઈને આશ્વાસન આપીને જતા રહે છે, બાકી કોઈ નિકાલ આવ્યો નથી પાણી। અંદાજિત કેટલા ઘરોની અંદર આ પાણી ભરાયું હશે? કેટલા સમયથી આ પાણી ભરાવાના બનાવો છે? 3 વાર આ પાણી ભરાયું ઘરોમાં। 10 થી 15 ઘર છે, એમાં સળંગ 3 વાર પાણી ભરાયું છે। સ્થાનિક નેતાઓ, પ્રશાસનના અધિકારીઓ શું કહી રહ્યા છે? એ લોકો તો આવીને એમ કહી રહ્યા છે કે અમે નિકાલ લાવીએ છીએ, પાણીનું પેલું થાય પછી અમે નિકાલ લાવીએ। અત્યાર સુધી એ લોકો પાણીનો કોઈ નિકાલ લાવ્યા નથી। સતત 3 વર્ષથી જે વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસવાના કારણે જે આ લોકો છે તે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જે આ વરસાદી પાણી છે તે પોતાના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે। સાથે જ જે ઘરનું કરિયાણું, અનાજ સહિતનો જે સામાન છે તે સામાન પલળી ચૂક્યો છે। પરંતુ જે સ્થાનિક તંત્ર છે તે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કે પદાધિકારીઓ કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, કડિયાદરા, સાબરકાંઠા। 3 વાર પાણી ઘરોમાં ભરાયા। એ છતાંય લોકોએ સરપંચ સાહેબને વાત કરી, પંચાયતમાં વાત કરી, બાકી એ લોકોએ હજી કોઈ નિકાલ આપ્યો નથી પાણીનો। અને સતત 3 વાર પાણી ભરાયા, એ છતાંય લોકો બહુ હેરાન પરેશાન થયા। લોકોના ઘઉં પલળી ગયા, છોકરા હેરાન થયા। આ રીતના બહુ તંત્રએ કોઈ જવાબદારી લીધી નથી અત્યાર સુધીમાં। 2 વાગ્યાથી અમે જાગીએ છીએ। અમારે બહુ પાણી ભરાઈ ગયું ઘરની અંદર। ડીચન હોમું પાણી હતું। નાનો છોકરાને કઈ જગ્યાએ લઈ જવા અમારે બહુ પરિસ્થિતિમાં હતા। જ્યારે અમે સરપંચને કે કોઈને ફોન કરીએ છીએ ત્યારે એ લોકો આવે છે અને આશ્વાસન આપે છે કે ભાઈ પાણીનો નિકાલ કરીશું, પણ આજ સુધી અમને નિકાલ નહીં કર્યો। હવે તો અમારા ત્રીજી વાર આવું બની ચૂક્યું છે।